હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. એન્ડ અત્યારે વાગ્યા છે બપોરના 12 એન્ડ અત્યારે મેં આવી ગઈ છું રિયલમીના સ્ટોર પર, કેમ કે અમે લોકોએ જે ન્યૂ ફોન લીધો હતો એ થોડો હીટ થવાનો પ્રોબ્લેમ છે. સો અત્યારમાં મેં આવી ગઈ છું અહીંયા રિયલમીના સ્ટોર પર ચેક કરાવવા માટે. સો ફાઇનલી મોર્નિંગ તો આજે અહીંયાથી જ થઈ છે એન્ડ મોર્નિંગ રનિંગ બી નથી જવાયું એન્ડ રીડિંગ બી નથી થયું ડાયરેક્ટ અહીંયાથી. એન્ડ આજે બપોર પછી મારો એક રૂમ મારો જે રૂમ છે એ ચેન્જ કરવાનો છે. સો આમાં સમય વહી જશે. સો જોઈએ ટાઈમ મળશે તો મેં રનિંગ કન્ટિન્યુ કરીશ, નહીં તો કાલથી રીડિંગ એન્ડ રનિંગ બંને કન્ટિન્યુ કરીશ. મારી એક્ઝામ બી થઈ ગઈ છે ફિનિશ. સો ફાઇનલી એન્ડ હા દોસ્તો, જે લોકો જસ્ટ પ્રિપરેશન કરી રહ્યા છે, આઈ હોપ કે એમની પ્રિપરેશન સારી ચાલી રહી હશે. ઘણા લોકોની કમેન્ટ્સ આવે છે ન્યૂ આરઆર ક્યારે આવશે. સો બધા લોકોને ઓલરેડી ખ્યાલ જ છે. દીપક રાજાણી જે આપણે ટ્વીટ કરીને જણાવે છે એ પ્રમાણે કે આગલા વીકમાં આવવાના હતા, સો નથી આવ્યા. હવે આ વીકનું કહી રહ્યા છે. સો વેઇટ એન્ડ વોચ બધા લોકો, કેમ કે તમે બી રાહ જુઓ છો, મેં બી. સો ફાઇનલ નોટિફિકેશન ના આવે ત્યાં સુધી આપણે લોકો એમના વિશે કંઈ કહી જ ન શકીએ. સો રાહ જ જોવી પડે કે આગળ શું થશે. બને ત્યાં સુધી ડિસેમ્બરની અંદર ન્યૂ આરઆર બહાર પડી જવા જોઈએ, નહીં તો તમને મને બધાને ખબર છે કે ભરતી આવશે યા ફિર નહીં. સો એમના માટે વેઇટ એન્ડ વોચ એન્ડ આગળ મળીશ મેં બ્લોગમાં. સો ફાઇનલી અત્યારે અમે લોકો ફોન ચેક કરાવી એન્ડ નીકળી ગયા છીએ. હવે જઈશું ફટાફટથી રૂમ પર, કેમ કે આજે મારે રૂમ બી ચેન્જ કરવાનો છે. સો એન્ડ અત્યારે પહોંચી ગઈ છું મેં મારા રૂમ પર. સો પહેલાં તો મેં ફ્રેશ થઈ જઈશ એન્ડ ત્યાર પછી મારો સામાન બધો પેક કરવો પડશે, કેમ કે આજે મેં રૂમ ચેન્જ કરી રહી છું. સો એન્ડ બપોર તો આમ જ થઈ ગયા છે એન્ડ થોડી જ વારમાં મારી ફ્રેન્ડ આવશે, સો થોડી હેલ્પ બી કરાવશે. સો મેં પેકિંગ સ્ટાર્ટ કરી દઈશ. હે એવરીવન, શું ફાઇનલી અત્યારે મેં બી આવી ગઈ છું રૂમ પર એન્ડ મોબાઈલ અમારે જે રેડી કરવાનો મતલબ જે ઇસ્યુ હતો એ સોલ્વ થઈ ગયો છે. એન્ડ અત્યારે મેં બી પહોંચી ગઈ છું રૂમ પર એન્ડ હવે મારો સામાન વગેરે પેક કરીશ, કેમ કે આજે મારે રૂમ ચેન્જ કરવાનો છે. સો ફાઇનલી બહુ જ કંટાળો આવી રહ્યો છે, કેમ કે રૂમ ચેન્જ કરો ને મારો સામાન બી એટલો બધો છે એન્ડ મેં ત્યારે મારા ગ્રાઉન્ડથી નજીક થાય એ રીતે મેં એક ફ્લેટ ગોત્યો છે. મતલબ એક મારી રૂમમેટ બી મતલબ ત્યાં રહી છે. સો ફાઇનલી મને થોડી કંપની બી એમની મળી રહેશે એન્ડ ગ્રાઉન્ડથી બી નજીક થઈ જશે. સો ફાઇનલી મેં એવું વિચાર્યું કે મોર્નિંગ રનિંગ કરવા જવું હોય, સો અહીંયાથી બહુ જ દૂર થઈ રહ્યું હતું. સો મેં ગ્રાઉન્ડથી થોડી નજીક રહેવા જતી રહીશ, તો મેં ટાઈમ પર ગ્રાઉન્ડ રનિંગ તો કરી શકીશ. સો ફાઇનલી અત્યારે મેં જતી રહીશ ત્યાં રહેવા માટે. બહુ બધા દિવસો મેં અહીંયા રહી છું, બહુ બધા દિવસો નહીં, બહુ બધા મંથ. એન્ડ આજે ફાઇનલી કરી દઈશ છે. સો ફટાફટથી મારો સામાન છે એ કરીશ પેક એન્ડ ત્યાર પછી મારી એક ફ્રેન્ડને બોલાવીશ હેલ્પ માટે એન્ડ ત્યાર પછી અમે લોકો શિફ્ટ કરીશું. સો ફાઇનલી અત્યારે મેં મારું કામ કરીશ એન્ડ પછી મળીશ આગળ બ્લોગમાં. મારા માટે અત્યારે સૌથી બોરિંગ કામ હોય કોઈ તો મારો રૂમ ચેન્જ કરવાનો થાય ત્યારે, કેમ કે જે લોકો ઓલરેડી રૂમ રાખીને પ્રિપરેશન કરી રહ્યા હશે યા ફિર જોબ માટે રહેતા હશે, એ લોકોને ખ્યાલ જ હશે કે જ્યારે મકાન ચેન્જ કરતા હોય એમાં બી મારે તો 5-6 વર્ષ થઈ ગયા છે રાજકોટમાં. સો ચેન્જ કરવામાં બી મને પ્રોબ્લેમ થાય છે, કેમ કે સામાન જ એટલો છે. હે ગાઈસ, અત્યારે વાગ્યા છે 3:30 એન્ડ રૂમનો સામાન પેક કરતાં કરતાં અમને લાગી ગઈ હતી ભૂખી. સો ફાઇનલી અત્યારે આવી ગઈ છું મારા ફ્રેન્ડના ઘર પર જમવા માટે. અમે લોકો આવી ગયા છે એન્ડ ફરી જઈને હજી તો બહુ બધું પેકિંગ બાકી છે. સો એ કરીશું એન્ડ ત્યાર પછી કરીશું અમારો રૂમ ચેન્જ. સો અત્યારે તો પહેલાં મેં ફટાફટથી જમી લઈશ. સો ફાઇનલી અમે અત્યારે જમી એન્ડ સામાન પેક કરી એન્ડ જ્યાં બી રૂમ ચેન્જ કરવાનો હતો ત્યાં અમે ન્યૂ રૂમ પર આવી ગયા છે એન્ડ આ મારી ફ્રેન્ડ આજે મારી બહુ જ હેલ્પ કરી છે. રૂમ ચેન્જ કર્યો, સામાન પહોંચી ગયો તો સામાન પહોંચાડી અને આ ગુડ નાઇટ ત્રિષા. હાલો મેડમ ઊભા થઈ જાવ ને, આપણે ઉપલા માળે રહેવાનું, નીચલા માળે નથી રહેવાનું, એટલે સામાન ચડાવશે કોણ? ચેન્જ કરવાની એને ઉપર મોકલી દે ને આપણે નીચે કાઢી મૂકશે કોક આપણને. એન્ડ અત્યારે અમે લોકોએ સામાન ચડાવી એન્ડ ન્યૂ રૂમ પર અત્યારે મેં કરી રહી છું ક્લિનિંગ, કેમ કે બહુ જ ગંદુ છે અહીંયા. સો પહેલાં મેં સાફ સફાઈ કરીશ એન્ડ આ છે મારી ફ્રેન્ડ, અમારો પહેલવાન. ગયા વર્ષે ઘણા લોકો કમેન્ટ્સ કરતા હતા રનિંગમાં કે તમારી ફ્રેન્ડ પહેલવાન રનિંગ કરી શકે છે, એ જ છે અમારો પહેલવાન. ગયા વખતે બી એમને ગ્રાઉન્ડ પાસ કરેલું હતું એન્ડ આજે બહુ જ મારી મદદ કરી છે એમને.
એન્ડ રૂમ ક્લિનિંગ કરતાં કરતાં અત્યારે થઈ ગઈ છે સાંજ એન્ડ મેં જઈ રહી છું જમવા, કેમ કે રૂમ પર હજી કંઈ જ સેટઅપ નથી થયું. સો જમવાનું તો મેં બનાવી નહીં શકું. સો ફાઇનલી મેં આવી ગઈ છું અત્યારે જમવા. એન્ડ જમવામાં મેં ખાઈ સાઉથ ઇન્ડિયન, કેમ કે સૌથી વધારે મને એ જ પસંદ છે. સો ઢોસા ફ્રાય. સેકન્ડ ડે મોર્નિંગ. હજી બી મારું રૂમ સેટઅપ જ ચાલી રહ્યું છે, કેમ કે કાલે મેં રાત સુધીમાં ક્લિનિંગ કર્યું છે એન્ડ આજે મેં બધું સેટઅપ કરીશ. સો ફાઇનલી થોડું ઘણું બધું થઈ ગયું છે એન્ડ બહુ બધું હજી બાકી છે, કેમ કે જ્યાં રૂમ ચેન્જ કર્યો ત્યાં ઓલરેડી બોયસ રહેતા હતા. સો બહુ જ ગંદુ હતું. એટલે પહેલાં તો મેં આવીને એને ક્લીન કર્યું છે એન્ડ ત્યાર પછી મેં મારી બધી વસ્તુઓ સેટઅપ કરી રહી છું. સો ફાઇનલી આજ સાંજ સુધીમાં આઈ હોપ કે મેં ફ્રી થઈ જઈશ. એન્ડ જોબ પર બી મેં ફ્રી છું થોડા દિવસ. સો ફાઇનલી મારો રૂમ ચેન્જ થઈ ગયો, કેમ કે મેં જ્યાં રહેતી હતી ત્યાંથી મારું રનિંગ કરવાનું જે ગ્રાઉન્ડ છે બહુ જ દૂર થઈ રહ્યું હતું. સો મેં ગ્રાઉન્ડની નજીક જ રૂમ અત્યારે મને મળી ગયો છે. સો ફાઇનલી મેં ત્યાં જ અત્યારે રહેવા આવી ગઈ છું. હજી બી મારું સ્ટડી ટેબલ એન્ડ બીજો સામાન બી બહુ બધું ગોઠવવાનું બાકી છે. હે એવરીવન, અત્યારે વાગ્યા છે બપોરના 12:30 એન્ડ મોર્નિંગથી જ બધું મેં રૂમ ચેન્જ કર્યો છે. સો બધું ગોઠવી રહી હતી, બટ સવારનો નાસ્તો બી નથી મળ્યો. મતલબ આજે કંઈ મેં ગોઠવ્યું જ નથી, સો બનાવી તો શકું નહીં એન્ડ આજુબાજુમાં કંઈ છે નહીં, થોડું દૂર છે. સો મેં અત્યારમાં ટાઈમ ન બગડે એટલા માટે ત્યાં કંઈ નાસ્તો કરવા બી નથી ગઈ. એન્ડ નાસ્તો ન કરવાને લીધે થોડુંક માથામાં બી હેડેક થઈ રહ્યું છે, કે મને ડેઇલી હેબિટ છે મોર્નિંગમાં નાસ્તો કરવાની. સો એન્ડ મારું કબર્ડ ને બધું રેડી થઈ ગયું છે. હજી કિચનનો સામાન એમ જ પડ્યો છે, એ બી ગોઠવવાનો બાકી છે. એન્ડ આ તરફ બી બહુ બધું એમને પડ્યું છે હજી બી, કેમ કે મારો સામાન જ એટલો છે. સો એન્ડ ધીમે ધીમે ફટાફટથી પહેલાં તો મેં ગોઠવી દઈશ એન્ડ પછી મેં કંઈ તો ઓર્ડર કરીશ યા ફિર બહાર કંઈ નાસ્તો કરવા જઈશ. નહીં તો મેં આમ જ 12:30 તો ઓલરેડી થઈ ગયા છે, બપોરનો સમય થવા આવી ગયો છે. જમીશ નહીં કંઈ તો મારી તબિયત વધારે ખરાબ થશે. સો પહેલાં તો મેં જેટલું બી બાકી છે ટ્રાય કરું કે અત્યારે જ ગોઠવી દઉં, જેથી કરીને મેં જલ્દીથી ફ્રી થઈ જાઉં. સો પહેલાં તો અત્યારે મેં મારી બધી વસ્તુઓ છે એ ગોઠવી અને રેડી કરી લઉં એન્ડ પછી મળીશ મેં આગળ બ્લોગમાં. એન્ડ આજે બી મેં જમવાનું ઓર્ડર જ કર્યું હતું. સો ફાઇનલી એ બી આવી ગયું છે. સો પહેલાં તો મેં જમી લઈશ. હે ગાઈસ, સો ફાઇનલી 3 વાગ્યા મારું જમવાનું આવી ગયું છે. ઓલરેડી છે અમે ઓર્ડર કર્યું હતું, એ તો છે બહુ મસ્ત. હવે ટેસ્ટ કરીને આગળ જણાવીશ મેં ઓલરેડી કેવું છે. સો પહેલાં તો અત્યારે મેં બહુ વ્લોગ શૂટ નહીં કરું, પહેલાં જમી લેશું, કેમ કે અત્યારે ભૂખી બી એટલી લાગી છે. સો મળીશ આગળ ડાયરેક્ટ વ્લોગમાં. ત્રિશાળ ખાલી બેઠા બેઠા એને જોયું છે આ બધી વ્યવસ્થિત જે જગ્યા કાંઈ પણ જે છે અને આ જે બધું અમે એકદમ મસ્ત રીતે ગોઠવીને રાખ્યું છે એ મેં જ કરેલું છે. ફાકા જીકવાની કંઈક હદ હોય. બંધ કરી. સામાન છે ને હું ઉપર લઈને આવી હતી ને ત્યારે તે આમ બેઠો છે. હા એ છે, તો રહેવા દે છે. એ છે, એમાં ના નથી. કિચન ગોઠવાઈ ગયું ને તમારે? યસ, નહીં તો આ જ હતું. અહીંયા છે મારું કિચન, બટ પ્લેટફોર્મ નથી. સો મેં ટેબલ પર રૂમ પર આવી અને ફાફાપોરા ચાલુ થઈ ગયા. કોકના ચોપડા વીખવાના, રનિંગ કરીને ઘર ભેગું થવાનું. કોઈને ઘરે ફાફાપોરા કરવાનો જ હોય. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈ આસિસ્ટન્ટ. હે એવરીવન, સો ફાઇનલી અત્યારે વાગ્યા છે, જોઈ લો કેટલા વાગ્યા છે, 8 સવાર સમથિંગ થવા આવ્યું છે. એન્ડ ફાઇનલી મારો રૂમ બી ગોઠવાઈ ગયો છે. થોડું સ્ટડી ટેબલમાં હજી મેપ ને બધું લગાવવાનું બાકી છે. એન્ડ અત્યારે જઈશ મેં મારો બેડ લેવા, મતલબ છે બી મેડ. આ મેડમ અત્યારે રનિંગ કરીને આવી રહ્યા છે ડાયરેક્ટ રૂમ પર ફાફાપોરા કરી. હિસ્ટ્રી મસ્ત શેની છે યુવા? આ બુક છે ભારત અને ગુજરાતના સાંસ્કૃતિક વારસાની યુવા ઉપનિષદની. બટ બહુ જ બેસ્ટ બુક છે. સાંસ્કૃતિક વારસા માટે લેવી હોય ભારત ગુજરાતનો તો બંને આવી જશે એમાં, તમે લઈ શકો છો.
અત્યારે મેં જઈ રહી છું ફોલ્ડિંગ બેડ લેવા, કેમ કે મારી પાસે જે બોક્સ બેડ હતો એ મેં ઘર પર મોકલી દીધો છે, જેથી કરીને મને નીચે સૂવામાં મતલબ મજા નથી આવતી એન્ડ ડર બી લાગે. સો ફાઇનલી મને અત્યારે જે મારે જોઈતો હતો એ મળી ગયું છે. સો એન્ડ ત્યાર પછી અત્યારે મેં આવી ગઈ છું જમવા, કેમ કે આજે બી મારું ગેસ વગેરેનું સેટઅપ થયું નથી. સો ફાઇનલી અત્યારે મેં બહાર જમીશ એન્ડ જોડે જોડે મેં લઈને આવી ગઈ છું દૂધ એન્ડ છાશ મોર્નિંગ માટે, કેમ કે ક્યાંય બી નજીકમાં અમારે કોઈ શોપ નથી દૂધ વગેરે મળી રહી, એટલા માટે મેં મોર્નિંગ માટે લઈને આવી ગઈ છું. એન્ડ આ જે મારે બેડ માટે જોઈતો હતો એ જ મારે ફોલ્ડિંગવાળો ખાટલો મળી ગયો છે, જેથી કરીને ક્યારેય બી રૂમ છે ચેન્જ કરવાનું થાય તો આસાનીથી મેં ચેન્જ કરી શકું એન્ડ એકદમ કમ્ફર્ટેબલ બી છે. સો ફાઇનલી મેં રેડી કરી લઈશ અત્યારે મારા બેડને જ. એન્ડ પહેલાં મારી પાસે બોક્સ બેડ હતો, સો મને ચેન્જ કરવામાં રૂમ જ્યારે ચેન્જ કરવું ત્યારે બહુ જ તકલીફ પડતી હતી. સો ફાઇનલી આજે મારે જે ટાઈપનો ફોલ્ડિંગવાળો જોઈતો હતો એ જ ટાઈપનો મળી ગયો છે. એન્ડ જ્યારે આપણે જાતે રહેતા હોઈએ છીએ રૂમ પર ત્યારે આવી બધી વસ્તુઓ આપણે જાતે જ એડજસ્ટ કરવી પડે છે, બટ કોઈ નહીં, સ્ટ્રગલ લાઈફ એ બી એક મજા આવે છે આ સ્ટ્રગલ લાઈફ જીવવાની બી. એન્ડ આ છે મારું ટેડુ. સો ફાઇનલી મારો બેડ રેડી. આજે ઊંઘ બી બહુ સરસ રીતે આવશે એન્ડ મેં અત્યારે લગાવી રહી છું મારા બધા મેપ, જેથી કરીને મારું સ્ટડી ટેબલ બી રેડી થઈ જાય, જેથી કરીને મેં કાલ રીડિંગ વ્યવસ્થિત રીતે કરી શકું. એન્ડ કાલથી મેં મોર્નિંગથી જ રીડિંગ એન્ડ રનિંગ બંને કરી દઈ સ્ટાર્ટ. ઘણા દિવસથી સ્કીપ થઈ ગયું હતું, બટ રૂમ બી મારો સ્ટાર્ટઅપ વગેરે બધું થઈ ગયું છે એન્ડ હવે તો ગ્રાઉન્ડથી નજીક બી છે, જેથી કરીને મેં મોર્નિંગમાં રનિંગ માટે બી જઈ શકીશ. એન્ડ હા દોસ્તો, જે આપણે આપણા ગોલ અચીવ કરવા માટે સ્ટ્રગલ લાઈફ જીવતા હોય, સો આ સ્ટ્રગલ લાઈફ બી જીવવાની એક મજા હોય છે, કેમ કે જીવનના ઉતાર ચઢાવ બધી આપણને આ વખતે ખબર પડતી હોય છે, બટ આ સ્ટ્રગલ પછી જ્યારે આપણા ગોલ અચીવ થઈ જાય એન્ડ સક્સેસ મળે એમની મજા તો કંઈક ઓર હોય છે. સો કેટલા લોકો એવા છે કે જે લોકો એમના ઘરથી દૂર રહીને એમના ગોલ અચીવ કરવા માટે આ જ રીતે સ્ટ્રગલ કરી રહ્યા છે? કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જરૂર જણાવજો. એન્ડ આઈ હોપ કે દોસ્તો મારા વ્લોગ બી તમને પસંદ આવી રહ્યા હશે. પસંદ જ આવી રહ્યા છે તો તમે મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ બી કરી લેજો, એન્ડ જેથી કરીને મારા કોઈ બી નવા વ્લોગ આવે તો તમને સૌથી પહેલાં એમની નોટિફિકેશન મળતી રહે. એન્ડ વ્લોગ પસંદ આવ્યો છે તો એક લાઇક તો બનતા. એન્ડ હા, કમેન્ટ સેક્શનમાં લખવાનું નહીં ભૂલતા કે તમે તમારા ઘરથી દૂર રહી એન્ડ આ રીતે સ્ટ્રગલ કરી રહ્યા છો. હે ગાઈસ, અત્યારે વાગ્યા છે રાતના 11 એન્ડ આ તરફ મારું સ્ટડી ટેબલ બી થઈ ગયું છે રેડી. ઇટ્સ માય સ્ટડી ટેબલ. એન્ડ મારા રૂમની સૌથી ફેવરિટ મારા માટે કોઈ બી જગ્યા હોય તો એ છે મારું સ્ટડી ટેબલ, કેમ કે મોર્નિંગ ટુ નાઇટ મેં ત્યાં જ મારો સમય પસાર કરતી હોઉં છું. એન્ડ ત્યારે મેં થોડી વાર કરીશ રીડ એન્ડ ત્યાર પછી મેં ઊંઘી જઈશ. બહુ બધું આમ બી લેટ થઈ ગયું છે આજે. એન્ડ એ પહેલાં મેં આ મારી જે સ્કિન માટેની ક્રીમ છે એ લગાવી લઈશ, કેમ કે પિમ્પલ્સનો બહુ જ પ્રોબ્લેમ છે મને. સો એમના જે ડાઘ હોય છે દૂર કરવા માટે મેં લગાવું છું. સો ફાઇનલી પહેલાં સ્કિન કેર બહુ જ કંઈ કરતી નથી મેં, કેમ કે ટાઈમ નથી મળતો મને, પાર્લર મેં જતી નથી. સો મેં આ જ રીતે મતલબ મારા પિમ્પલ્સના ડાઘ દૂર કરવા માટે મેં એક ક્રીમ લગાવું છું. એન્ડ અત્યારે મેં બેસી જઈશ રીડ કરવા. એન્ડ આઈ હોપ કે દોસ્તો આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો હશે. પસંદ જ આવ્યો છે તો શું કરવાનું છે તો તમને લોકોને ખ્યાલ જ છે. એન્ડ જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.